તેલ મેલ્યું છે, રાઈ નાખી દેવાની, જીરું નાખવાનું અને હિંગ નાખવાની થોડો મીઠો લીમડો નાખી દઈશું, મરચાં નાખી દઈશું અને ડુંગળી નાખી દેવાની અને હલાવી દેવાનું. ટામેટાં નાખશું, પાછું હલાવી દઈશું. હળદર મીઠું નાખી દેવાનું અને ફેર મિક્સ કરી દઈશું મસાલો. ચડવા દેવાનો થોડી વાર. ચડી ગયો છે. હવે પૌવા નાખી દઈશું. મિક્સ કરશું. હવે કલર આવી જશે સારો પૌવાનો. હવે લીંબુના નેચું દેશું અડધું. થોડી ખાંડ નાખી દેશું. હલાવી દઈએ એટલે મિક્સ થઈ જાય. તૈયાર છે ટેસ્ટી પૌવા.